આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ કેસમાં મેટ્રો કોર્ટે મુખ્ય આરોપી સહિત 2 લોકોના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે એક મહિલા આરોપી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે પશુઓ માટે ઘાસચારાની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં કચ્છના પશુપાલકો માટે ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસ વિતરણ કરવાની કરેલી જાહેરાત બાદ સમયસર આ ઘાસચારો મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. હાલમાં વન વિભાગ પાસે 28 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે, જેનું વિતરણ શરૂ થવા જઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ દોરડો ખાતેના બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં આવેલા ફોરેસ્ટ વિભાગના ઘાસ ગોડાઉનની મુલાકાત લીધી હતી. તેમણે ગોડાઉનમાં સંગ્રહિત ઘાસની ગુણવત્તા, જથ્થો, સંગ્રહ પદ્ધતિ અને રખરખાવની સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સરકાર દ્વારા રાહત દરે અપાતો ઘાસચારો માત્ર પશુપાલકો સુધી વિલંબ વિના પહોંચાડવા માટે કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી છે. પશુપાલકો માટે આ પ્રક્રિયા સરળ, પારદર્શક તથા સુવ્યવસ્થિત રહે તે માટે તમામ વિભાગોએ સંકલનથી કામ કરવા સૂચનાઓ અપાઈ છે. વન વિભાગ ઉપરાંત મામલતદાર કચેરીઓ, પોલીસ વિભાગ અને સ્થાનિક તલાટીઓને પણ સંકલિત આયોજન સાથે કામગીરી કરવા તાકીદ કરાઈ છે. જિલ્લામાં માતા મરણ દરમાં ઘટાડો લાવવા, સગર્ભા મહિલાઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ ઉચ્ચ જોખમ ધરાવતા કેસોનું અસરકારક સંચાલન સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં નોંધાયેલા માતા મરણના દરેક કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ આરોગ્ય અધિકારીઓને સગર્ભા મહિલાઓનું સમયસર નોંધણીકરણ, નિયમિત પ્રસૂતિ પૂર્વ તપાસ, ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ, સમયસર સારવાર અને રેફરલ તેમજ પ્રસૂતિ બાદ માતા અને નવજાતની સતત દેખરેખ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને 400થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આજે સ્થળ પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયાના અંતે જિલ્લામાં શિક્ષકોની ઘટ દૂર થશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધી શાળાઓ મળી અને આપણે ત્યાં 426 શિક્ષકોની ઘટ છે. આપણે જે જગ્યાઓ ખાલી રહેશે એ આખા કચ્છના અંદર ટાટ પાસ સિવાયના જે બીએડ થયેલા જે વિદ્યાર્થીઓ, જે શિક્ષકો હશે અથવા 48 વર્ષ ઉંમરવાળા કે જેને જૂની ટાટ પાસ કરેલી હોય એવા શિક્ષક મિત્રોને આપણે સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ આપીશું. અને એમાં પણ આપણને નહીં મળે તો બીએડવાળા છેલ્લે એ શિક્ષકોને આપણે ચાન્સ આપી અને શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. એટલે લગભગ આ 10 દિવસ પછી કચ્છની તમામ શાળાઓના અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પૂર્ણ થઈ જશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની DHEWની ટીમ દ્વારા નખત્રાણા તાલુકાના નિરોણા ગામે બાલિકા પંચાયતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ તથા બાળકીઓ માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી તેમને યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાયબર સુરક્ષા, સ્વચ્છતા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ટપાલ વિભાગ દ્વારા વિદેશમાં વસતા પ્રિયજનો સુધી રાખડી અને ભેટ સુરક્ષિત તથા સમયસર પહોંચાડવા માટે આ વર્ષે એક ખાસ રાખડી ઓફર શરૂ કરવામાં આવી છે. ભુજ ખાતે લાલ ટેકરી પાસે આવેલા પોસ્ટ વિભાગના સોર્ટિંગ સેન્ટર પરથી ગ્રાહકો સરળતાથી આ માટે બુકિંગ કરાવી શકે છે. અત્યંત કિફાયતી દરો સાથેની આ સેવાનો લાભ લેવા ટપાલ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટની ઇન્ટરનેશનલ ટ્રેક કમ્યુનિકેશન સેવા મારફતે હવે અત્યંત આકર્ષક દરોમાં વિદેશમાં પાર્સલ મોકલી શકાય છે. ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, રશિયા, UK અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો માટે વિશેષ દરો નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.